કોઈ વ્યક્તિ એમ કહેતો અમે પુનર્જન્મને માનતા નથી, ઘણા લોકો. હવે જે વાસ્તવમાં પોતાને સનાતન ધર્મના અનુયાયીઓ માને છે એને તો આ પ્રશ્ન ઉઠાવવાની જરૂર, કારણ કે સનાતન ધર્મ પુનર્જન્મનો સ્વીકાર કરે છે. આખા વિશ્વમાં એક જ ધર્મ છે જે પુનર્જન્મને, બાકી કોઈ નથી માનતું. ઇસ્લામ કે ક્રિશ્ચિયાનિટી, XYZ જે બીજા ધર્મો છે, કેવલ સનાતન, સનાતનીઓને કોઈ સંદેહ ન હોવો જોઈએ પુનર્જન્મ છે કે નથી એમાં. કારણ કે ગીતા અટલ સિદ્ધાંત છે, મૃત્યુ જેનું થયું છે એનો અર્થ પાછો એનો જન્મ થવાનો છે, એ ફરીથી જન્મ લેવાનો છે. તો આજકાલ જે વામપંથી વિચારધારાના જે ચાહકો છે એને તમે કહો અરે મર્યા પછી કોણે જોયું છે, પણ તે નથી જોયું ન હોય. આ દુનિયામાં આપણે ઘણું નથી જોયું. આ બેઠા એમાં અમેરિકા કેટલા ગયા છે? કોઈ નથી ગયા તો ન હોય. દુનિયામાં ઘણા દેશો એવા છે જ્યાં આપણે નથી ગયા, તેનો મતલબ શું છે? નથી. આપણી માન્યતા સાચી જ હોય જરૂરી નથી. એક માન્યતા, તમે એમ કહો હું નથી માનતો, તો નહીં માનવાથી કોઈ બદલાવ નથી થવાનો. તો આ બધા નવા જન્મ થાય છે ક્યાંથી આવે છે? ઘણો પ્રશ્ન થાય ને. પછી આમાં ઘણા પ્રશ્નો ઉઠશે. જો પુનર્જન્મનો સિદ્ધાંત સત્ય ન હોય, એનો મતલબ કે તો આ દુનિયામાં જે જન્મે છે એ બધાને પહેલેથી એક જ હરખી ફેસિલિટી મળવી જોઈએ કે હાલો ભાઈ, જેનો જન્મ થાય ને એને ભગવાન સીધા 25 લાખ આપી દે, પછી એના જે કરવા એ કરે, 25 0 કરે, 25 કરોડ કરે, એ એની ઉપર છોડી દો. પણ એ જન્મે એટલે એને પછી મળવા જોઈએ. આવો પ્રકૃતિમાં એક નિયમ આવવો જોઈએ. જો પુનર્જન્મ ન હોય તો હરખું હોવું જોઈએ. અચ્છા, હવે તમે જુઓ, એક બાળક જન્મ લે છે એક ગરીબ પરિવારમાં. જન્મ લેતાની સાથે શું ખાશે, શું પીશે, જીવતો રહે કે નહીં, કોઈ કન્ડિશન નથી. કોઈ મધ્યમ પરિવારમાં જન્મ લે છે, કોઈ કરોડપતિને ત્યાં જન્મ લે છે. એક સમયે એક જ ચોગડિયામાં એક સેકન્ડનો પણ માઇક્રો સેકન્ડનો ફરક નથી. આવા 3 બાળકો દુનિયામાં એક સાથે જન્મ્યા છે. એકદમ લોઅર ફેમિલીમાં, મીડિયમ ફેમિલી, હાઈએસ્ટ રીચ ફેમિલી. હવે એ પ્રશ્ન થાય કે આ ત્રણેયના જન્મનો ભેદ શું છે? આ કેમ અલગ અલગ જગ્યાએ આવ્યા? કુંડળી એક જ છે, ત્રણેય સેમ ટાઈમે જન્મ્યા છે, સેમ મુહૂર્તમાં જન્મ્યા છે. તો આવો ભેદ શા માટે છે? તો તમે વિચાર કરશો, ગમે એટલું મગજ દોડાવો, છેલ્લે કર્મ ઉપર આવીને ઉભા રહેશો. આનું કર્મ તો કે આ જન્મ્યો છે અત્યારે, કર્મ કર્યું ક્યારે એને? હજી તો હમણાં જન્મ થયો છે ને, કર્મ ક્યાં કરવા ગયો હજી? તો કે જો પહેલા. તો જ્યારે તમે પહેલા કહો છો એનો મતલબ કે અહીંયા જન્મ લેતા પહેલા એ ક્યાંક અસ્તિત્વમાં હતો. જેણે કર્મ કર્યું છે, જેના ફળ સ્વરૂપ આની જન્મની જે અસમાનતા છે એ પુનર્જન્મનું એક પ્રમાણ છે. અને ગીતામાં તો ક્લિયર ભગવાન કહે છે કે અર્જુન, જેણે જન્મ લીધો છે એનું મૃત્યુ નિશ્ચિત છે, મૃત્યુ પામનારનો પાછો જન્મ પણ નિશ્ચિત છે. તસ્માત અપરિહાર્ય છે અર્જુન, આને નિવારી શકાય એમ નથી. અને માટે નત્વમ શોચિતુમ અર્હસી, તારે શોક કરવો જોઈએ નહીં. તો હવે અહીંયા બીજો પ્રશ્ન એ છે, અચ્છા મૃત્યુ થાય છે કોઈનું તો આપણને દુઃખ લાગે, શોક થાય ને આપણે રડીએ છીએ. રડવા વાળા વ્યક્તિ કોના માટે રડો છો? શરીર માટે રડવું છે તો શરીર ક્યાંય જાતું અહીંયા ને અહીંયા રહે છે, એ તમારી સામે છે. રાખો, ભગવાનને આખો અધિકાર જ તમને આપી દીધો શરીરનો. શરીર અહીંયા છે એનો મતલબ શરીર માટે રડતા નથી. કોના માટે? તો કે જે વયા ગયા છે ને, જે આત્મા એ શરીરને છોડ્યું છે ને એના માટે રડવું છે. એને તમે ઓળખતા નથી. હવે આત્મા કદાચ પાછો મળી જાય તો એ ખબર નહીં પડે આ ઈ જ છે આપણા. નથી, આત્માની કોઈ ઓળખ નથી. શરીર તમારી સામે છે. શોક કોના માટે છે? નથી આપણે શરીર માટે રડતા, નથી આત્મા માટે. આપણે રડીએ છીએ આપણા અજ્ઞાન માટે. આપણને ખબર જ નથી કોની હાટું રોવાનું છે. હા, એનો અર્થ એવો નથી કે ભાઈ તમારું રડવું ખોટું છે. જે સ્વજનો હારે આટલા વર્ષો રહ્યા છે એ જાય, દુઃખ તો લાગે થોડું, પણ તાત્વિક દ્રષ્ટિએથી વિચાર કરવામાં આવે તો આપણું અજ્ઞાન આપણને દુઃખી કરે, આપણી આસક્તિ.
એ મારો છે એ વ્યક્તિ એટલે દુઃખ લાગે. બાકી તમારા જ ઘરે મૃત્યુ થયું, દુનિયામાં બીજા લોકો નથી મરતા કે? માને તમે રોજ ન્યૂઝમાં વાંચો છો, યાત્રા કરવા માટે એક બસ જઈ રહી છે, ખીણમાં પડી 50 લોકો મરી ગયા. સમાચાર વાંચીને પેપર વાળીને મૂકી દઈએ છીએ. કોઈ પ્રકારનું દુઃખ આપણી અંદર લાગતું લાગે છે? આવા સમાચારો રોજ સાંભળીએ છીએ, લોકોના મૃત્યુ થાય છે, આપણે દુઃખી થાય છે? નથી થતું. શું કામ? એના સાથે કોઈ સંબંધ નથી. એ વ્યક્તિઓને આપણે ઓળખતા નથી જેનું મૃત્યુ થયું, એટલે એનું દુઃખ આપણને લાગતું નથી. બીજા દિવસે ખબર પડે કે એ 50માં આપણો એક વ્યક્તિ છે, તો પછી ચિંતા કેટલી વધે. શું થયું છે? બસમાંથી મળ્યા છે લોકો, લાપતા થયા છે, આમ તેમ દોડ. અને કદાચ નજીકનો સંબંધી છે તો આપણે ભાગીને પાછા ત્યાં પહોંચી જાય. એટલે જ્યારે સમાચાર આવ્યા ત્યારે એ ખબર નથી કે એમાં આપણો કોઈ વ્યક્તિ નથી, કોઈ દુઃખ નથી. પણ જ્યારે ખબર પડી કે નહીં, આપણામાંથી જ એક વ્યક્તિ એમાં છે, તો જ્યારે એમ લાગ્યું મારો વ્યક્તિ એમાં છે, દુઃખ ચાલુ થઈ ગયું. તો જુઓ, દુઃખનું કારણ જે છે ને એ સંબંધ છે. જ્યારે કોઈ વ્યક્તિ કે વસ્તુ હારે સંબંધ થાય ને, ત્યારે એ સંબંધ આપણને દુઃખ આપે છે. માની લે કે આ મારો છે એટલા માટે. બાકી મૃત્યુ તો હજારો થઈ રહ્યા છે, ત્યારે આપણે દુઃખી નથી થતા. એટલે શોક કરવાનું કોઈ કારણ નથી, જવાનું નિશ્ચિત છે. અને આ કેવું છે, માની લો તમે અહીંયાથી ટ્રેનમાં બેઠા, સુરત સ્ટેશનથી તમે બેઠા છો, અને બરોડા આવતા આવતા એક વ્યક્તિ તમારી સામેની સીટ પર આવે છે. તમે બંને વાતચીત કરો છો, અને વાતચીત કરતા કરતા સારી મિત્રતા થઈ ગઈ. મિત્રતા થઈ અને તમને ખબર પડી કે હવે એને કોટા ઉતરવાનું છે. રસ્તામાં એક સ્ટેશન આવે છે કોટા, એને ન્યા સુધીની ટિકિટ છે, ત્યાં ઉતરવાનું છે. અને આગળ ઉપર તમારે ઉતરવું છે મથુરા, નેક્સ્ટ સ્ટેશન ઉપર. હવે તમારી મિત્રતા થઈ એટલે તમે એવો વિચાર, હવે એનું સ્ટેશન આવ્યું કોટા એટલે એ તો ઉતરી જાય ને. પણ તમે એમ કહો કે ના, મારી હારે આવવો જોઈએ, મારે મથુરા. એ આવે? તમારી હારે ગમે એટલી સારી મિત્રતા થઈ હોય, ગમે એટલો ગાઢ પ્રેમ થયો હોય, પણ એ ન્યા ન ઉતરી જાય, તમારે ઉતરવું છે. કેમ? કારણ કે એની ટિકિટમાં લખ્યું છે એને વડોદરાથી બેસવાનું છે અને એને ઉતરવાનું છે ક્યાં? કોટા. તો એ વડોદરાથી બેસે અને કોટા ઉતરી જાય. તમારી ટિકિટમાં લખ્યું છે તમારે સુરતથી બેસવાનું છે, તમારે મથુરા ઉતરવાનું છે, તો તમારી મથુરા તો ઉતરી જ જવું પડે. અને આપણી દાદાગીરી ટ્રેનમાં કંઈક અલગ લેવલની જ હોય. આપણી સીટ બુક થઈ હોય, મારી સીટ છે ભાઈ, કોઈ આવીને આમ બિચારો ઘડીક બેઠો હોય, આલી ભાઈ ક્યાં તારી ટિકિટ ક્યાં છે? નીકળ. કેમ? મારી સીટ છે. પણ તમે એ ભૂલી જાઓ છો કે એ સીટ તમે ભાડે લીધી છે, ખાલી સુરતથી મથુરા પૂરતી. જ્યારે તમે સુરતથી બેઠા ને, એ પહેલા તમારી જેવો જ એક માણસ ત્યાં હતો, કહેતો આ સીટ મારી છે. અને તમે જ્યારે મથુરા ઉતરી જાઓ ને, પછી ત્યાં એક ત્રીજો વ્યક્તિ આવશે ને એ કહે આ સીટ મારી છે. અને ટ્રેન જ્યાં સુધી અસ્તિત્વમાં રહેશે ને, ત્યાં સુધી સીટ ઉપર હરરોજ એક નવો પેસેન્જર આવે છે અને દાવો કરે છે કે આ સીટ મારી છે. આમાં રોજ દાવો થાય છે. તો એ મારી કહેવાવાળા જે છે ને, સીટ એમાંથી એકઈની નથી. સીટ કોની છે? સરકારની છે. સીટ સરકારની છે, પણ દાવો રોજ કરે છે કે આ મારી છે. અને પાછું મારી મારી કહેતા કહેતા ઉતરી જાય છે પાછું. કેમ? એને ખબર છે આ સીટ આપણે ભાડે લીધી છે. સેમ વસ્તુ આ શરીરની છે. શરીર આપે છે પ્રકૃતિ. પ્રકૃતિ કોની છે? ભગવાનની. ગીતામાં મયાધ્યક્ષેણ પ્રકૃતિ સોયતે સચરાચર. પ્રકૃતિ ભગવાનની છે. એ પ્રકૃતિ આ શરીર, અને જ્યારે એ શરીર આપ્યું ને, ત્યારે જ એની હારે લખાઈને આવ્યું છે આને ક્યાં ઉતરવાનું છે. એ આત્મા જ્યારે શરીરમાં પ્રવેશ થયો ને, એ દિવસથી ડેટ લખાઈ ગઈ છે કે આને ઉતરવાનું ક્યાં છે. તો પ્રકૃતિ નક્કી કરે કે ભાઈ આ જીવ આ શરીરમાં 25 વર્ષ રહેવાનો છે, આ 35 વર્ષ રહેવાનો છે, આ 70 વર્ષ ને આ 100 વર્ષ. કોઈના લાંબા ટૂંકા સ્ટેશન હોઈ શકે. માની લો 25 વર્ષે કોઈનું મૃત્યુ થાય, દુઃખ લાગે, વયા ગયા. ચિંતા ન કરો, એ 100 વર્ષ જીવ હોય તો એને જવાનું તો છે. કોઈ લાંબુ જીવીને કોઈ ફાયદો અહીં લઈ લે છે એવું નથી. પણ સમય નક્કી છે
કે આ શરીરમાં કેટલો સમય આપણે, કારણ કે આ ભાડાની સીટ છે અને આમાં આપણે આવી ગયા એટલે માની લીધું આ મારું છે, દેહાત્મ બુદ્ધિ થઈ ને આ શરીર મારું છે. આનું જ નામ આસક્તિ છે. આને માની લીધું આ શરીર મારું, એટલે હવે આ શરીરને છોડવું ગમતું નથી. મૃત્યુથી બધાને ભય શું કામ લાગે છે? આજે ઘણીવાર કોઈ મૃત્યુની વાત કરે, એ વાત રહેવા દો, બીજી વાત કરો કે મરવાની વાત નહીં. કેમ? ખાલી વાત કરીને બીક લાગે છે. ભાઈ સનાતન સત્ય જ આ છે, મરવાનું છે. તમે નહીં માનો તો મૃત્યુ નહીં આવે? આવશે. જે ડેટ લખાણી છે ને આ દિવસે ઉતરવાનું છે, 1 સેકન્ડ પણ તમને એમાં રહેવા દેવામાં. ટ્રેનમાં તો કદાચ સ્ટેશન છૂટી ગયું, ટીસીને રિક્વેસ્ટ કરીએ કે ભાઈ બીજા સ્ટેશને ઉતરી જાવું. આમાં એ ન હાલે. અહીં લખ્યું છે કે 35 ઉતરવાનું એટલે ઉતરી જ જવાનું છે. કોઈ લખ્યું ભાઈ 25 ઉતરવાનું, ઉતરી જવાનું છે. તો આ સેમ ટ્રેનની બર્થ જેવું છે. જેમ એ ટ્રેનની સીટ થોડા સમય માટે ભાડે છે, એમાં શરીર 25, 50, 100 વર્ષ, મેક્સિમમ 100 વર્ષ કળિયુગમાં આપણને આમાં રહેવા દેવાનો અધિકાર છે. અને એ સમયાંતરે આને આપણે છોડવું પડે. પછી ટ્રેન પણ આપણી નથી અને ટ્રેનની બર્થ પણ આપણી નથી. આ વાસ્તવિકતા છે. અને આ જે પ્રવાહ છે, જેમ ટ્રેનમાં આપણને સહયાત્રીઓ મળે, આપણી સામેની બર્થ ઉપર કોઈક હોય, ઉપરની બર્થ ઉપર હોય, બાજુની બર્થ ઉપર કોઈ હોય, એમ પ્રકૃતિ એક પરિવારમાં બધા જીવને ભેગા કરે. જેના કર્મોની સમાનતા આવતી હોય અથવા એકબીજાથી જેને ભોગવવાનું એવાને ભેગા કરે એકમાં. એટલે પછી બધાની ઈચ્છા થાય કે નહીં, આ કાયમ મારી હારે રહેવો નહીં રહે. કેમ? કારણ કે બધાના સ્ટેશન જુદા જુદા. ભલે એક પરિવારમાં રહ્યો છો, ભાઈ એવું ન હોય કે ભાઈ આ ફેમિલી છે એમાં બધા 100 વર્ષે જ મરે. આવો નિયમ નથી. કોઈ પણ પરિવારમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમયે એ પરિવાર છોડી શકે છે, એની ટાઈમ. પણ એ જે આસક્તિ છે એની સાથે કે નહીં આ મારો છે ને મારી હારે જ રહેવો જોઈએ, આ દુઃખનું કારણ છે. એનું સ્ટેશન આવ્યું છે એટલે એ ઉતરશે, એને તમે રોકી ન શકો. અને તમારે એ નથી બોલવાનું કે એક સ્ટેશને તમારે પણ ઉતરવાનું છે. તો આ જે તત્વજ્ઞાન છે, આ જે વિચારધારા છે, જો ભગવાન કેટલી સુંદર રીતે પ્રસ્તુત કરે છે. પણ જ્યારે જ્યારે આપણે આ શરીર છોડવાનું હોય ને ત્યારે દુઃખ લાગે છે. આપણા સ્વજન છોડે ત્યારે પણ દુઃખ લાગે, અને આપણે જ્યારે શરીર છોડીએ ત્યારે પણ દુઃખ. તો આ દુઃખનું કારણ આસક્તિ છે. 50-60 વર્ષ એક ઘરમાં રહ્યા હોય ને પછી કોઈ આવીને એમ કે હાલો આ ખાલી કરો, ભલે ભાડાનું હોય. આપણે જોઈએ છીએ શહેરમાં ઘણીવાર ભાડાવાળા મકાન ફેરવે ને તોય રોતા હોય બિચારા. કેમ? કારણ કે સોસાયટીમાં લગાવ થઈ ગયો હોય, પાડોશી બહુ સારા હોય, બધા માણસો હારે મેળ થયો હોય, અને પછી એમને આ છોડીને જાવું તો બીજે આવું કાંઈ મળશે કે નહીં મળે, એમ વ્યક્તિ વિચાર કરતો હોય. એમ આસક્તિ જ્યારે થાય અને એ છોડવાનું આવે ને ત્યારે દુઃખ લાગે છે. પણ હવે એને ખબર છે કે આ મકાન આપણું તો છે જ નહીં, એટલે છોડવું તો પડશે. ભાડે રાખ્યું, ખાલી તો કરવું જ પડે. તો આપણે આ તત્વજ્ઞાનને સમજવું પડશે કે આ મનુષ્ય જીવન આપણને મળ્યું છે, એનો એક ગોલ છે, એનું એક લક્ષ્ય છે. આમ તમે સનાતન ધર્મની અંદર જુઓ, 84 લાખ પ્રકારના શરીરોનું વર્ણન તમે સાંભળ્યું છે. પશુઓના શરીરો છે, પક્ષીઓના છે, વનસ્પતિ છે, કૃમિ છે, જળચર છે, સ્થળચર છે અને મનુષ્ય છે. તો આ 84 લાખ શરીરોમાં મનુષ્ય શરીરની સુવિધા સૌથી બેસ્ટ છે. મનુષ્ય જીવનમાં સુખ ભોગ જે છે એ અન્ય યોનિઓમાં એટલું નથી એવું દેખાય છે, પણ હકીકત પ્રકૃતિએ તો સમાનતા આપી છે બધામાં પોતપોતાના લેવલ અનુસાર. પણ કહેવાનો અર્થ એ છે કે મનુષ્યત્વને જો આપણે શ્રેષ્ઠ માનતા હોઈએ તો આ જીવનના લક્ષ્યના વિષયમાં પણ આપણને ખબર હોવી જોઈએ. મનુષ્ય બન્યા શા માટે? આ જીવન મળ્યું છે પોતાને જાણવા માટે, પોતાના સ્વરૂપને સમજવા માટે. હું આ શરીર નથી, આત્મા છું, અને એ આત્મા દ્વારા પરમપિતા પરમાત્માની સેવા કરવાની છે. આ મનુષ્ય જીવનનો અલ્ટિમેટ ગોલ છે, લક્ષ્ય આ છે. જીવન એટલે મળ્યું છે. જેવી રીતે કોઈ બાળક ભણે છે, આખું વર્ષ ભણે અને એની મહેનત એણે ફાઇનલ એક્ઝામની અંદર 3 કલાકમાં બતાવવાની હોય કે એણે
શું પરફોર્મન્સ આપ્યું છે, તો એ 3 કલાકમાં એને સાબિત કરવાનું છે, આખું વર્ષ જે ભણ્યો છે. એમ અનેક શરીરોમાં ભ્રમણ કરી કરી અને આ મનુષ્ય જીવન આપણને મળ્યું છે. તો અહીંયા 50 કે 60 વર્ષનું આ એવરેજ આ જીવન જે છે આપણું, સુરતમાં તો એટલું જ જીવવાના, 60-70 તો બહુ થઈ ગયું એમ. તો આ જે સમય છે ને, આ આપણી ફાઇનલ એક્ઝામ છે. આમાં આપણે નક્કી કરવાનું છે કે હવે આપણું મૃત્યુ થશે તો પાછો જન્મ લેવો છે કે નથી લેવો. આપણી ફાઇનલ એક્ઝામ છે. ભગવાને આપણને મનુષ્ય બનાવ્યા છે પોતાના સ્વરૂપને સમજી અને ભગવાનની સેવા કરી આ જન્મ મરણના પ્રવાહથી મુક્ત થવા માટે. અને આપણે એ મનુષ્ય જીવનનો ઉપયોગ ક્યાં કરીએ છીએ? બોલે ખાવા પીવા ઊંઘવા માટે. ઘણા કે મોજ કરો એ કે પછી મળ્યું કે નહીં એ કે શું ખબર. અને એ ચિંતામાં કેટલાય નરક ભેગા થઈ ગયા. તો એમાંય પાછું વાંધો હોય કે અમે નરક નહીં માનતા નથી. તમે હું માનો છો કે નથી માનતા એની કોઈ વેલ્યુ જ નથી ભાઈ. તમે એમ કહો કે હું નરક નથી માનતો, શું કરે? હમણાં તાળું મારી દે ઉપર. આ ફાલતુ ફિલોસોફી ગુજરાતીઓ સિવાય બીજા કોઈ ન કાઢે. કેમ? કારણ કે ભોગ જ કરવો છે. જો માને તો ઓલું અટકી જાય. એટલે સીધું કહી દે હું નથી માનતો. પણ તો શું થઈ ગયું? તું નથી માનતો તે? તમે કોઈનું ખૂન કરી નાખો ને કોર્ટમાં તમને હાજર કરે અને તમને પૂછે કેમ મારી નાખ્યો આને? ભાઈ મારી નાખ્યો તો મારી નાખ્યો, શું છે? તો જજ કહે તો પછી ફાંસી થાય. હું કામ એ કે? તો કે સંવિધાનમાં લખ્યું છે ભાઈ. બોલો કે હું સંવિધાનને માનતો જ નથી. પણ શું કરે પછી? તમે કોર્ટમાં જઈને એમ કહો કે હું સંવિધાનને માનતો જ નથી, હાલે? તો આ પ્રકૃતિ ભગવાનનું પણ એક સંવિધાન છે. અને એ સંવિધાન અનુસાર આ જીવનનો ઉદ્દેશ્ય છે ભગવાનનું ભજન કરી અને આ જન્મ મૃત્યુમાંથી મુક્ત થવું. આ જીવન આપણને એક અવસર, આપણી ફાઇનલ એક્ઝામ છે કે હવે આપણે આ પુનઃ જે આ ચક્ર ચાલે છે આ જન્મ મરણનું, આમાં આપણે ઉતરવું નથી. તો અહીંયા સમજવું પડશે. આ ખાવું પીવું ઊંઘવું એ પ્રવૃત્તિઓ માટે આ જીવન નથી. આવું તો પશુઓના જીવનમાં પણ અવેલેબલ છે. મનુષ્યો ખાય, પશુઓ નથી ખાતા? ખાય છે કે નહીં? ખાવાની ફેસિલિટી 84 લાખમાંથી કયા શરીરમાં નથી એ બતાવો. આહાર બધા શરીરોમાં છે, નિદ્રા બધા શરીરોમાં છે, ભયથી રક્ષણ, મૈથુન, આ સુવિધા મનુષ્ય હોય કે પશુ બધા માટે સમાન રૂપથી પ્રકૃતિએ વ્યવસ્થા કરી છે. પણ જે એક્સ્ટ્રા વસ્તુ મનુષ્ય જીવનમાં એ છે કે મનુષ્ય ભગવાનના વિષયમાં જિજ્ઞાસા કરી શકે, ભક્તિના વિષયમાં પ્રશ્ન કરી શકે, પોતાના દુઃખમાંથી નિવૃત્તિ થવા માટેના પ્રશ્ન કરી શકે. પશુઓ આ ક્યારેય પ્રશ્ન કરે? કૂતરો કોઈ દી નહીં કે હું કૂતરો કેમ? પૂછો સાધુજી કોઈ કૂતરાએ તમને શેરીમાં નીકળતા હશે કે નથી પૂછતા? કે કોઈ પશુ ક્યારેય પ્રશ્ન ઉઠાવે? વનસ્પતિઓ ક્યારેય પ્રશ્ન કરે તમારે ઘરમાં રહેવાનું અમારે બહાર રહેવાનું? નથી. મનુષ્યને વિશેષતા મળી છે ને આ પ્રકૃતિથી, એ કેવલ ભગવાનને જાણવા માટે છે. અને એટલે શ્રીમદ ભાગવતમ કહે છે જન્મ લાભ પરે પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. તમારું જીવન સફળ ત્યારે છે કે જ્યારે મૃત્યુ સમયે ભગવાનનું સ્મરણ થાય, ભગવાનની યાદ આવે, ભગવાનની સ્મૃતિ થાય. બાકી કોઈ વ્યક્તિ એમ માનતા હોય કે આપણે બહુ બધું કમાઈ લીધું ને બહુ ભણી લીધું ને બહુ મોટા નેતા બની ગયા, લીડર બની ગયા, સફળ છીએ? નહીં. આ જગતમાં સફળ વ્યક્તિ છે જેણે મૃત્યુથી બચવાનો ઉપાય શોધી લીધો છે. આ સૌથી સફળ વ્યક્તિ છે. અને આની જેને ખબર નથી પડી તો આ બધું મળ્યા પછી પણ એ સફળ છે. કેમ? સમસ્યાઓ પાછી આવશે. આ સમસ્યાનો કોઈ અંત નથી. એનો અંત છે એકમાત્ર ભગવાનની શરણાગતિ. તો અંતે નારાયણ સ્મૃતિનો અર્થ છે કે મૃત્યુ સમયે જો ભગવાનનું સ્મરણ થાય તો મુક્તિ મળી જાય. તો કોઈને વિચાર આવે કે આ તો બહુ સારું છે કે ચાલો મૃત્યુનો સમય આવે ભગવાનને યાદ કરી લેશું ત્યારે. પણ એમ ભગવાનની યાદ આવતી. મૃત્યુ સમયે ભગવાનનું સ્મરણ એને થાય જેણે આજીવન ભગવાનનું સ્મરણ કર્યું છે. કારણ કે મૃત્યુ સમયની સ્થિતિ શું હોય છે ખબર? વ્યક્તિ જીવનભર જે કાંઈ કાર્ય કરે એની સ્મૃતિ એને મરતા સમયે થાય. આખી લાઈફ રિવાઇન્ડ થાય. અને એમાં સૌથી વધારે સારી સ્મૃતિ શેની હોય તો કે જે કામને એને સૌથી વધારે
મેક્સિમમ ટાઈમ આપ્યો છે. ઘણા કહેતા હોય અમને છે ને કામ વગર નવરા ન ફાવે, કામની બહુ યાદ આવે. તમે દેહમાં રહેતા હોય ને અહીં લઈ આવો તો એ કે અમને અહીં નવરા નવરા મજા નથી આવતી. તમે વિચાર કરો, 70 વર્ષની ઉંમરે કોઈ વ્યક્તિ એમ કહેતા હોય કે અમને નવરા નવરા ગમતું નથી, એનો મતલબ આ 70 પાણીમાં ગયા છે. શું કામ? 70 વર્ષે એટલી બુદ્ધિ નથી આવી હજી કે જીવનમાં કરવાનું શું. એ 70 વર્ષે પ્રશ્ન કરે છે હજી. અરે નવરો છે, માળા લે, એ નથી સમજાણું 70 વર્ષે તે. અને વળી પાછા એને કંઈક કહેવા જાવ, દિવાળી અમે તમારી કરતાં વધારે જોઈશ. તે એક અભિમાન છે ને, અમે વડીલ છીએ, એમ અમે મોટા છીએ. મોટા જગતમાં એ છે જેને જ્ઞાન હોય, જેને સમજ હોય જીવન. આખી જિંદગી કાઢી નાખીને મરવાનો સમય આવ્યો છે તોય જેને એ નથી ખબર મારે કરવાનું શું છે, આ વડીલ નથી, આણે જીવન પાણીમાં નાખ્યું છે આખું. કોઈ વેલ્યુ નથી આવવા જેવું. એવું તો કૂતરા બિલાડા મરે છે. હાઈવે ઉપર જુઓ કેટલાય કૂતરા બિલાડા મરેલા પડ્યા દેખાય. એનું મરવું અને આ વ્યક્તિનું મરવું, આમાં કોઈ અંતર નથી. જો ભગવાનને જાણ્યા વગર કોઈ મૃત્યુ પામે છે, આ જન્મ મરણના સમાધાનને શોધ્યા વગર કોઈ મૃત્યુ પામે છે, તો પશુઓના મરણમાં અને આના મરણમાં કોઈ અંતર આ શાસ્ત્ર કહે છે એક સમાન છે. એટલા માટે 5 વર્ષનો બાળક હોય પણ જો એ ભગવાનનું નામ લેતો હોય ને તો એ 70 વર્ષના બુઢા કરતા એ બુદ્ધિમાન છે. કારણ કે શાસ્ત્રમાં વયોવૃદ્ધની મહિમા નથી, જ્ઞાનવૃદ્ધની મહિમા છે. ઉંમર મોટી થઈ જવાથી કોઈ, અરે તમે 100 વર્ષ જીવો પણ 100 વર્ષમાં એ જો પોતાના સ્વરૂપની જાણકારી નથી તો આ જીવવું નકામો છે. એક ક્ષણનું જીવન પણ જો ભગવત ચેતનામાં વ્યતીત થયું છે તો એ 100 વર્ષ કરતા એક ક્ષણ જીવેલું જીવન શ્રેષ્ઠ છે. એટલે કેટલું જીવવાના છે એ મહત્વપૂર્ણ નથી, કેવું જીવ્યા છીએ. અને એ જીવન કેવું અર્થાત કે અંતે નારાયણ સ્મૃતિ. જો જીવનમાં ભજન હંમેશા કર્યું હોય તો મૃત્યુ સમયે ભગવાનની યાદ આવે. બાકી તો જે કામ કર્યું છે, જેનો અભ્યાસ સૌથી વધારે છે, એનું સ્મરણ થવાનું છે. તો આ કામ કરતા કરતા જે લોકો બહુ વિચાર કરે છે ને કે નહીં અમને તો કામ વગેરે ગમે જ નહીં, ભગવાન કે તું આ શરીરમાં ખોટો આવી ગયો છે, કાંઈ વાંધો નહીં, હવે તમને નેક્સ્ટ ચાન્સ આપવામાં આવશે, તમે બળદ બની જાઓ બીજા જન્મમાં. કામ જ કરવું છે ને. આ જીવન કામ કરવા માટે નથી. મતલબ વર્કિંગ લોડ એવું મતલબ નથી કે હાવ નવરા બેસી જવાનું. કામ કરવાનો અર્થ છે કે કેવલ કામ માટે મનુષ્ય જીવન નથી, આ ભજન માટે મળ્યું છે. અહીંયા તમારા કાર્યની સાથે ભજન પણ થવું જોઈએ. પણ જો તમારે કામમાં જ તમારી રુચિ છે કે નહીં અમારે મહેનત જ કરવી છે તો ભગવાન કે આ જીવન તમારા કામનું નથી, આ ખોટા શરીરમાં આવી ગયા તમે, હાલો તમને બળદ બનાવીએ અને બીજા જન્મમાં બનશે. ગીતામાં કહે છે આ વાત ભગવાન. કયો શ્લોક છે? યમ યમ વાપી સ્મરણ ભાવમ તેજત્યંતે કલર. અર્જુન, જે ભાવનું સ્મરણ કરતા કરતા કોઈ જીવ શરીર ત્યાગ કરે છે એ જ ભાવને બીજા જન્મમાં પામે છે. અમુકે આખું જિંદગી ખાવાનો જ ધંધો કર્યો હોય, ખાતા હોય, બહુ રોટલી ખાતા હોય, પીઝા પાસ્તા ખાતા હોય, પૈસા ખાતા હોય, ખાવાનું ઘણું બધું આવે, ખાવામાં રુચિ છે તો કાંઈ વાંધો નહીં. ભગવાન આ શરીર ઠીક નથી ખાવા માટે, તો આને હાથી બનાવો. કેમ? પછી ભલે ખાઈ ગમે, કાંઈ વાંધો નહીં. કેવલ જો ખાવાની ભાવના છે તો આ શરીર તમારા માટે ઠીક નથી. તો તમે પશુ વ્યવસ્થા છે, હાથીનું શરીર ખાઓ. ઘણા નાવાનો બહુ શોખ હોય તો ભગવાન કે ખાલી નાવાનું કામ કરવું, આમાં રહેવા જાય, આને જળચર બનાવો, માછલી પાણીમાં જ રહે, બહાર આવવાનું જ નહીં કોઈ. સ્વિમિંગનો શોખ છે. તમને ખબર આ 84 લાખ શરીરો છે ને, તો 84 લાખ કેમ છે? પણ એક વિચારણીય મુદ્દો છે ને. ભગવાને 90 પૂરા નથી કર્યા રાઉન્ડ ફિગરમાં, 85 નો રાખ્યા, 80 નો રાખ્યા, 84. મૃત્યુ સમયે જીવની જે ઈચ્છાઓ છે, જેનું સ્મરણ કરે છે ને, એવું શરીર એને મળે છે. તો આ જીવોની ઈચ્છા 84 લાખ ઈચ્છાઓમાંથી જ કોઈ એક હોય. અને એ પ્રમાણે ભગવાને આ બધા શરીરોની વ્યવસ્થા કરી છે. જેવો ભાવ એવું શરીર પામશો નેક્સ્ટ જન્મની અંદર. એટલા માટે એક કન્ડિશન ભગવાને આપી કે આ કોઈ શરીરમાં ન જવું હોય તો ભગવાન કહે છે અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ. એ અર્જુન, કોઈ મારું સ્મરણ કરતા કરતા જો શરીરનો ત્યાગ કરે
તો એ મને પામે છે. અને મને પામ્યા પછી ફરીથી આ જન્મ મરણના પ્રવાહમાં ક્યારેય આવતો નથી. તો મનુષ્ય જીવન આપણને પ્રેક્ટિસ કરવા મળ્યું છે કે એ ભગવાનના સ્મરણની એવી પ્રેક્ટિસ કરો, એવો અભ્યાસ કરો કે મરતા સમય આખો સંસાર ભૂલાઈ જાય, કેવલ ભગવાન યાદ રહેવા જોઈએ. અને આવું જો થઈ ગયું તો આપણી મુક્તિ પાક્કી છે ગીતા અનુસાર. ત્યારે મૃત્યુનો ભય નહીં લાગે. શું કામ? પ્રભુપાદ એક ઉદાહરણ આપે છે કે બિલાડી છે ને ઉંદરને અને એના બચ્ચાને બેયને મુખમાં પકડે, પણ ઉંદરને જ્યારે પકડે ને તો એની સ્થિતિ શું હોય? એ તો ભયભીત, ચાલો આવે તો ગયા કામમાંથી ગયા. આમ દેખાય ને સામે ધોળા દિવસે તારા દેખાય એમ કે ને, મૃત્યુ સામે હોય કેવી હાલત હોય. અને એ જ મુખની અંદર બિલાડી એના બચ્ચાને પણ પકડે છે. તો એનું બચ્ચું જે છે એને કોઈ સમસ્યા નથી, આરામથી બેઠું છે. કેમ? એને ખબર છે કે જેના મોઢામાં હું છું ને એ માં છે અને એનાથી મને કોઈ ખતરો નથી. પણ ઓલું ઉંદર જે છે હું વિચાર કરે કે હું જેના મુખમાં છું એ મારો કટ્ટર શત્રુ છે અને એ તો મને મારી નાખશે, બળવાન છે મારાથી. એમ જ્યારે કાળ જીવને પકડે છે ને, જો મરવાનું બેયને છે, ભજન કરે એ મરવાના, જે ભજન નથી કરતા એ મરવાના. તો ઘણા તો ભાઈ શું કામ કરવું કે વગર કરે જ વૈયા જાય. એટલે આ સમજવું જરૂરી છે કે જે ભજન નથી કરતા કાળના રૂપમાં, મૃત્યુના રૂપમાં ભગવાન એની સામે પ્રગટ થવાના છે. અને કાળ જ્યારે પકડે ને ત્યારે ભલભલાના વટ અભિમાન જે છે ને એ બધા નીકળી જાય, મળમૂત્ર પથારીમાં છૂટી જાય. એને ગમે મોટો ડોન થઈને ભરતો હોય ને, પણ કાળ જ્યારે પકડે ને આ બધું પથારીમાં નીકળી જાય. ભય લાગવા માંડે છે મૃત્યુનો. અને મૃત્યુથી ડરે જ કોણ? જે ભગવાનથી ઊંધા આલ્યા છે, વિપરીત આલ્યા છે. કેમ? કારણ કે એ જ ભગવાન. ભગવાન કે તમે મને ભગવાનના રૂપમાં નહીં માનો તો કાળના રૂપમાં માનવો તો પડશે. ગીતાના 11મા અધ્યાયમાં કીધું ને, કાલોસ્મી. કોણ છે એ? કૃષ્ણ. એ જ કાળ બનીને આવે છે. સાક્ષાત કાળ ભગવાનની શક્તિ છે. અને કાળ જ્યારે પકડે ને ત્યારે ભલભલા ભયભીત થઈ જાય. કારણ કે ખબર છે જ્યાં છવી ત્યાંથી હવે ડાઉન જવાનું છે. આજ મનુષ્ય છીએ ને, હવે જવું પડશે પશુના શરીરમાં, વૃક્ષોના શરીરમાં, જળચરમાં. આ એનો ભય છે. ભજન નથી કર્યું ને એનો ભય છે મૃત્યુ સમય. અને જ્યારે ભક્તનું મૃત્યુ આવે છે ત્યારે એ બિલાડીનું બચ્ચું જેમ એના મોઢાની અંદર પોતાને સુરક્ષિત અનુભવ કરે, એમ મૃત્યુ સમયે ભક્ત પોતાને સુરક્ષિત અનુભવ કરે છે. કેમ? કારણ કે એને ખબર છે કે આ મૃત્યુ બીજું કોઈ નથી, જેનું ભજન મેં કર્યું છે ને એ જ ભગવાન આવ્યા છે મૃત્યુના રૂપમાં. એટલા માટે મારે કોઈ ખતરો નથી. ભક્તને મૃત્યુથી કોઈ ડર નથી. શું કામ? કારણ કે એને ખબર છે કે જ્યાં છવીને ત્યાંથી ઉપર જ જવાનું છે, આપણે ડાઉન તો જવાનું જ નથી. અને ભગવાનના ધામમાં જવું છે, ત્યાંથી પાછું આ દુઃખમાં આવવાનું નથી. શા માટે ડરે? જેમ બિલાડીના મુખમાં એનું બચ્ચું સુરક્ષા અનુભવ કરે, એમાં જગતમાં રહેવા છતાં પણ જે ભગવાનના આશ્રયમાં છે એ પોતાને સુરક્ષિત મહેસૂસ કરે છે. અને એટલા માટે એને મૃત્યુનો ભય નથી. અને જે લોકો ભગવાનના આશ્રયમાં નથી એને આ મૃત્યુનો ભય લાગે છે. કેમ? સુરક્ષા નથી ને. માયાના આશ્રયમાં જે છે એ પોતાને અસુરક્ષિત મહેસૂસ કરે છે, એટલે આ બીક લાગે છે મૃત્યુ સમય. અને જો શાસ્ત્રમાં ઘણા બધા ઉદાહરણો છે. ધ્રુવ મહારાજ જ્યારે એનું મૃત્યુ આવ્યું છે, ચતુર્થ સ્કંદ શ્રીમદ ભાગવતમ, સુખદેવજી કહે છે એ મૃત્યુ નંદ સુનંદ ભગવાનના બે પાર્ષદો વિમાન લઈને જ્યારે આવ્યા ધ્રુવ મહારાજ પાસે, અને એમણે કીધું ધ્રુવ મહારાજ તમારો જવાનો સમય થઈ ગયો છે, આ તમારે વૈકુંઠ જવાનું છે. જો વિમાન આવ્યું છે એના માટે. અને એ સમયે મૃત્યુ સાક્ષાત દેવતાનું રૂપ લઈ અને ધ્રુવ મહારાજની સામે આવે, હાથ જોડી. તો જે ભગવાનની ભક્તિ કરે છે ને એની સામે મૃત્યુ પણ હાથ જોડે છે. આવીને ધ્રુવ મહારાજને કીધું મહારાજ તમે વૈકુંઠ જાવ એનો વાંધો નથી, પણ આ શરીર જે છે ને એ તમારે અહીં છોડી દેવું પડશે. કેમ? એની ઉપર મારો અધિકાર છે, એ મારી રેન્જમાં આવે છે. એને છોડો, પછી આ વિમાનમાં બેસો અને વૈકુંઠ જાઓ. ધ્રુવ મહારાજ કે નહીં, આ શરીર તો છોડવું નથી. કારણ બોલે આમાં જ તો મને ભગવાનના દર્શન થયા છે, આ શરીરથી મેં ભગવાનને જોયા છે, આ શરીરથી મને ભગવાનની પ્રાપ્તિ થઈ છે, એટલે આ શરીર મારે નથી છોડવું, સદેહે વૈકુંઠ જવું છે મારે. મૃત્યુ કે સંભવ નથી મહારાજ, મારો અધિકાર, આ તો પ્રકૃતિનો નિયમ તૂટી જશે. ધ્રુવ મહારાજ કહે મને ખબર નથી, એનો તું ઉપાય કરે ગમે, બાકી આ શરીર તો હું લઈને જ જઈશ. જો મૃત્યુને કહે છે
જે મૃત્યુના નામથી અહીંયા આપણને બીક લાગે છે ને, એ મૃત્યુને શું કે ધ્રુવ મહારાજ શરીર નહીં મળે. બોલો, આજ સુધી દુનિયામાં સાંભળ્યું છે આપણે મૃત્યુને કોઈ ચેલેન્જ ન કરે, ધ્રુવ મહારાજ કરે છે. નથી છોડવું શરીર. તો ઓલું કે નિયમ, મારો પ્રકૃતિનો નિયમ છે, એ નિયમ બિયમ ગયા, તું નક્કી કર કઈ રીતે આમાંથી સમાધાન નીકળે. મૃત્યુ કે ખાલી અડી લેવા દો, હું આમ ટચ કરીશ ને તોય મારો નિયમ બચી જાય કે ભાઈ આ શરીરનો મારે અધિકાર છે. ધ્રુવ મહારાજ કે પ્રણામ કર. મૃત્યુએ પ્રણામ કર્યા, દંડવત ધ્રુવ મહારાજને કરે, પ્રણામ કર્યા. એ મૃત્યુના મસ્તક ઉપર પગ રાખી અને ધ્રુવ મહારાજ વિમાનમાં બેઠા, એનું ચરણ. અને મૃત્યુ પણ આજ પોતાને ધન્ય અનુભવ છે કે એક શુદ્ધ ભગવાનના ભક્તનું ચરણ મારા મસ્તક ઉપર આવ્યું છે. અને એ મૃત્યુના મસ્તક ઉપર પગ મૂકી અને ધ્રુવ મહારાજ વિમાનમાં બેસી અને ભગવાનના ધામમાં નીકળી ગયા. આ ભક્તિની શક્તિ છે. જો ભાગવત કહે છે, વિચારો આવા ભક્તો શા માટે મૃત્યુથી બચવાનો ઉપાય કરે, જેને મૃત્યુથી કોઈ ભય નથી. ભક્ત માટે મૃત્યુ મંગલકારી છે. અને એટલા માટે જો આપણે પણ ભગવાનનું ભજન કરશું ને તો આ મૃત્યુના ભયથી આપણે પણ મુક્ત થશું. ભય ક્યાં સુધી છે? જ્યાં સુધી માયાના આશ્રયમાં છે ત્યાં સુધી આ મૃત્યુનો ભય રહેશે. અને એવું નથી કે પહેલી વાર મરવાનું છે, અનંત વાર મૃત્યુ થઈ ચૂક્યા છે, અનંત વાર જન્મ થયા છે. અને અનંત જીવનમાંનું આ એક જીવન છે. અને આ ક્રમ એમાં પણ ચાલશે. અને આમાં પણ જો ભજન ન કર્યું તો આદિ શંકરાચાર્ય ભગવાન કહે છે, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. અને વારંવાર જન્મ થશે, વારંવાર માતાના ગર્ભમાં. અને નક્કી નથી કે એ માતા મનુષ્ય જ હોય, એ પશુ પણ હોઈ શકે, જળચર પણ હોઈ શકે, વનસ્પતિ પણ હોઈ શકે. કોઈ પણ માતાના ગર્ભમાં જન્મ લેવો પડશે. અને સિદ્ધાંત છે જાતસ્ય હિ ધ્રુવોર મૃત્યુ, જ્યાં જન્મ થયો તો મૃત્યુ પણ આવશે. અને મૃત્યુ થયું તો પાછો જન્મ પણ પુનરપી. શંકરાચાર્ય કહે છે આ પુનઃ પુનઃ ચાલતું રહેશે. અને એટલા માટે ઉચિત છે કે ભગવાનની શરણાગતિ લઈ અને આ ચક્રને તોડી અને એવો સંકલ્પ જીવનમાં કરવો જોઈએ કે હવે આટલા જન્મો તો ભટક્યા છીએ, પણ હવે વધારે ભટકવું ઉપાય છે. ભજન દ્વારા વ્યક્તિ આ ચક્રને તોડી અને મુક્ત થઈ શકે છે. એકવાર મરવું પડશે, અહીંયા આવી ગયા છીએ એટલે, પણ એકવાર મૃત્યુ પામ્યા પછી ફરીથી મરવું નથી. જો આવો સંકલ્પ થાય તો એનો ઉપાય છે ભગવાનની શરણાગતિ, ભગવાનનું ભજન. એટલે ગીતાના અંતમાં ભગવાને કીધું, અર્જુન સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. અર્જુન બધા ધર્મોને છોડ, બધા ધર્મનો ત્યાગ કરી મામ એકમ શરણમ વ્રજ, કેવલ મારી શરણમ. અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચ. અર્જુન બધા પાપથી તને મુક્ત કરી ગેરંટી આપી છે ભગવાને કે જો મને શરણાગત થાય બધા પાપથી મુક્ત થઈ જાય. કોઈ કર્મનું ટેન્શન લેવાની જરૂર નથી આપણને. પહેલા કેટલા થઈ ગયા અને ગોડાઉનમાં કેટલા પડ્યા છે આપણે નથી વિચારવાની. જો ભગવાનની શરણાગતિ આવી તો મુક્તિ નિશ્ચિત છે. અને જેવી મુક્તિ થઈ તો બધા કર્મ પણ નાશ કરશે, કારણ કે ભગવાન સર્વ સમર્થ છે. તો ગીતા 1866 અંદર ભગવાને આ ગેરંટી આપી છે કે મારી શરણમાં જો કોઈ આવશે તો એની મુક્તિ નિશ્ચિત છે. તો હવે એક અંતિમ વાત છે કે ભગવાનની શરણાગતિ લેવી કેવી રીતે. કળિયુગની અંદર અલગ અલગ સંપ્રદાયો છે, અલગ અલગ મત છે. અને લોકો આમાં જ કન્ફ્યુઝ છે. બધા એમ કહે છે અમારું જ સાચું છે અને અમે જ રાઈટ કહીએ. કરવાનું શું? બોલે જે ભગવાન કહે છે. સતતમ કીર્તયંતો મામ યે જના પરિપાસતે. સતત કન્ટિન્યુઅસ ભગવાનનું કીર્તન, કારણ કે કીર્તન ભગવાનનું નામ જે છે ને એ જ કળિયુગમાં ભક્તિ છે. ભક્તિનો બીજો કોઈ શોર્ટકટ ગોતવાની જરૂર નથી, નામ જ ભક્તિનું શોર્ટકટ છે. અને ભાગવતના અંતમાં સુખદેવજી પણ આ જ કહે છે કે કળિયુગમાં જેને મુક્ત થવું છે એને શું કરવું જોઈએ? કલો તદ હરિકીર્તનાથ. કળિયુગમાં ભગવાનના નામ સિવાય બીજો કોઈ ઉપાય નથી. અને નારદ મુનિ એક સુંદર શ્લોક કહે છે કે કળિયુગમાં હરેર નામ હરેર નામ હરેર નામ એવ કેવલમ કલો નાસ્તૈવ 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 ગતિરન્યથા. આ કળિયુગમાં હરિનું નામ હરિનું નામ હરિનું નામ એ જ એકમાત્ર ઉપાય છે. બીજો કોઈ ઉપાય નથી,
નથી નથી, 3 વાર ના. અને 3 વાર જે થાય એ કન્ફર્મ હોય પછી, એવું આપણે માનીએ છીએ. એવું નહીં, શાસ્ત્રમાં પણ એ વિધિ છે. 3 વાર જે આવી ગયું ને કન્ફર્મ, એટલે પછી પાકું એમ, એમાં કોઈ સંદેહ નથી. તો નારદજી કહે છે નાસ્તૈવ 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 ગતિરન્યથા, બીજો કોઈ ઉપાય નથી 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 જ. તો કળિયુગમાં આ જન્મ મરણથી પાર થવું હોય તો હરિનામ શ્રેષ્ઠ ઉપાય છે. હવે એમાંય તે એક પ્રશ્ન છે, કયું નામ લેવું? હરિ તારા નામ છે 1000, ગમે એ નામ લ્યો, બધા નામ મુક્તિ આપે છે, એમાં કોઈ સંદેહ નથી. પણ સૌથી શ્રેષ્ઠ અને સરળ ઉપાય જે છે એ આ હરે કૃષ્ણ મહામંત્ર છે. યજુર્વેદ કલિસંતરણ ઉપનિષદ કહે છે કે કળિયુગમાં કોઈને મુક્ત થવું હોય તો એને આજે 16 શબ્દ છે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, ઇતિ ષોડશટકમ નામ નામ કલો કલ્મશ નાશનમ. જેણે કળિયુગથી મુક્ત થઈને ભગવાનના શરણમાં જવું છે એણે આ 16 શબ્દનો જે મહામંત્ર છે આનો જપ કરવો જોઈએ. કોણ કહે છે? વેદ ભગવાન કહે છે. આપણી પ્રોબ્લેમ એ છે કે શાસ્ત્ર કરતાં આપણને આજકાલના કહેવાતા સાધુઓમાં વધારે શ્રદ્ધા છે. કોઈ સાધુએ કંઈક ફિટ કરી દીધું ને મગજમાં, પછી આપણે શાસ્ત્રનું સાંભળતા નથી. આ આપણી પહેલી મૂર્ખતા છે. આપણા જીવનમાં સુખ શાંતિ નથી, આપણે નથી આગળ વધતા. શું કામ? સૌથી સર્વોપરી શાસ્ત્ર છે, કેમ કે શાસ્ત્ર ભગવાનની વાણી છે. આ જગતમાં કોઈ પણ ગુરુ હોય, કોઈ પણ સાધુ હોય, શાસ્ત્રથી ઉપર કોઈ નથી. શાસ્ત્ર સર્વોપરી છે. એની નીચે આવે છે ગુરુ અને એની નીચે આવે છે સાધુ. આ વૈષ્ણવ પરંપરાનો ક્રમ છે. શાસ્ત્ર સર્વોપરી, કારણ કે ડાયરેક્ટ ભગવાનની વાણી છે. અને એ શાસ્ત્રનું જે મૂળ છે, વેદ જે સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે, એ વેદમાં આ વાત લખી છે કે કળિયુગમાં મુક્ત થવું હોય ને એને આ 16 શબ્દનો મહામંત્ર જપ. હું એટલા માટે કહું છું કારણ કે અહીં આપણે કહી દઈએ પછી લોકો વિચારે ખારું આપણા ગુરુજીએ તો એલો મંત્ર આપ્યો છે, એટલે કે મારા ગુરુજી આ કહે છે. એ ગુરુજી શું કહે છે, તમે હું માનો છો, કયા સંપ્રદાયને કયા મતને, કોઈ મેટર નથી. અહીંયા સીધું વેદ ભગવાન કહે છે કળિયુગમાં મુક્ત થવું છે તો આ 16 શબ્દ જપો, વાર્તા પૂરી. એ બીજો કોઈ ઓપ્શન નથી. નારદજીએ પૂછ્યું જ પાછું, આ બ્રહ્મા નારદનો સંવાદ છે. તો નારદ મને પૂછ્યું બ્રહ્માજીને કંઈક બીજું ઓપ્શન હોય તો આપો ને. કેમ? કારણ કે આ લોકોને વેરાયટી વધારે જોઈએ. દુકાનમાં જાય એક સાડી બતાવે તેમ કે નહીં, બીજી 7-8 બતાવો, પછી એક પાસ કરે. એમાંથી કપડાં લેવા ગયા હતી કે એકમાં નહીં, પહેલાં બધું બતાવે. તો આમાં બ્રહ્માજી કે નાન્ય પરતરો પાય, નારદ બીજો કોઈ ઉપાય નથી. કોઈને સંદેહ હોય તો વેદ ખોલીને વાંચવાની છૂટ છે. કારણ કે આ સાંપ્રદાયિક જે સંકીર્ણતા છે ને એ જીવને મુક્ત ક્યારેય નહીં કરી શકે. જે માનીએ છે હું આ સંસ્થાનો છું, ઓલી સંસ્થાનો છું, અહીંયાનો ત્યાંનો. શ્રી રૂપ ગોસ્વામી કહે છે જીવનો એક જ સંકલ્પ હોવો જોઈએ, હું કૃષ્ણનો છું અને કૃષ્ણ મારા છે. મુક્તિ આમથી થશે. બાકી બાધા કરો, માથાકૂટ કર્યા કરો, ઓલો કે નહીં મારા ગુરુ મહાન છે, ઓલો કે મારી સંસ્થા મહાન છે, કે મારી પરંપરા મહાન છે, લડો અને મરો. આનથી કોઈની મુક્તિ થઈ નથી, થવાની નથી. સ્વતઃ સીધો ઉપાય છે મુક્ત થવું છે. શાસ્ત્ર જે કહે છે એ કરો. તો હરે કૃષ્ણ મહામંત્ર છે એ તમે એવું માનવાની ભૂલ ન કરતા કે આ કોઈ સંસ્થાએ આપ્યો છે, કોઈ પરંપરાએ આપ્યો છે. આ મંત્ર વેદ ભગવાન દ્વારા આપવામાં આવ્યો છે, વેદમાં લખ્યું છે. અને વેદ કોઈ સંસ્થાના પ્રાઇવેટ નથી. વેદ તો સંપૂર્ણ માનવ જાતિનું જ્ઞાન છે. તો આ મહામંત્ર જે છે એ મુક્તિનું કારણ છે, જે આપણને કળિયુગના દોષોથી શુદ્ધ કરે છે અને આ દોષોથી બચાવી શુદ્ધ કરી અને આપણને ભગવાનના ચરણ સુધી લઈ જાય. જો તમારી મુક્ત થવાની ઈચ્છા હોય તો આ મહામંત્ર જપો. ત્યાં સુધી કે જીવિત વ્યક્તિની વાત છોડો, કોઈનું મૃત્યુ થયું છે એના સુખ માટે પણ શ્રેષ્ઠ ઉપાય ભગવાનના નામનું કીર્તન છે. ગરુડ પુરાણ કહે છે. ગરુડજીનો આ પ્રશ્ન છે ગરુડ પુરાણમાં કે જેનું મૃત્યુ થયું છે એને સુખી કરવા હોય તો શ્રેષ્ઠ ઉપાય શું છે? લોકો દાન કરતા હોય, કોઈ કર્મકાંડ કરતા હોય, ઘણું બધું છે. એ બધામાં એક સંદેહ છે કે અહીંયા તેમ કરો છો પણ એને મળશે કે નહીં, એમાં એક સંદેહ છે. તો ગરુડજી ભગવાનને કહે છે કે પ્રભુ કોઈ એક એવું સાધન બતાવો, કોઈ એવો ઉપાય બતાવો કે જેને કર્યા પછી કન્ફર્મ એ વિચારો હોવો જોઈએ કે અહીંયા તમે કરો તો એ સ્વજનને પ્રાપ્ત થાય ને એને સુખ મળે. આવું સાધન કયું છે? તો ભગવાન કહે છે મારા નામનું કીર્તન. કોઈ મારું નામ સંકીર્તન કરે, કોઈ મારું લીલા સંકીર્તન કરે, આનાથી શ્રેષ્ઠ જીવને સુખી કરવાનો ઉપાય આ જગતમાં બીજો કોઈ નથી. એટલે મરનાર વ્યક્તિને પણ જો સુખ આપી શકે ને તો એ ભગવાનનું નામ છે.
એમાં કોઈ સંદેહ નથી અને કોઈ ખર્ચો નથી. ભગવાનનું નામ લેવા હું ખર્ચો? ગમીને બેહીને નામ જપી શકો. તમે બેસો 5-10 જણા ભેગા થાવ છો, બેઠા બેઠા ભગવાનનું નામ, કોઈ સાધન સ્પીકર માઇક કાંઈ નથી, હાથમાં તાળી પાડીને ભગવાનનું નામ લઈ શકો. આ એવું સાધન છે કે ગરીબમાં ગરીબ અને ધનીમાં ધની વ્યક્તિ બધા જ કરી શકે. કોઈના માટે અગવડ પડે એવું નહીં. તો ભગવાન કહે છે મારા નામનું કીર્તન જે છે એનાથી શ્રેષ્ઠ વસ્તુ બીજી કોઈ નથી. આ પુરાણ કહે છે. તો આપણો કલ્યાણ પણ કરે, આપણા સ્વજનોનું, આપણા પરિવારજનોનું, આપણી પરંપરાઓનું પણ જે કલ્યાણ કરવું હોય તો આ મહામંત્ર કળિયુગમાં સૌથી બેસ્ટ ઉપાય છે. કળિયુગનો યુગ ધર્મ છે આ હરે કૃષ્ણ મહામંત્ર. વેદ કહે છે હરેક યુગનો એક યુગ મંત્ર હોય છે, એ મંત્ર દ્વારા એ યુગમાં એની મુક્તિ થાય. તો કળિયુગનો યુગ મંત્ર આ હરે કૃષ્ણ મહામંત્ર છે, આવું શાસ્ત્ર કહે છે. ઇસ્કોન હરે કૃષ્ણ મહામંત્ર એટલે જપે છે કારણ કે વેદમાં કીધું છે. એવું નથી કે ઇસ્કોને બનાવ્યો એટલે આખું ગામ જપે છે. જપ એટલા માટે થઈ રહ્યું કારણ કે વેદ ભગવાન કહે છે કે આ મંત્ર છે, આ જપો, આ કૃષ્ણ ભગવાન છે, એની ભક્તિ કરો. ઘણી વાર લોકો પૂછે તમે ખાલી કૃષ્ણને માનો છો, બીજા કોઈને માનતા નથી, કોઈ દેવી દેવતાને માનતા નથી, ઓલાને જરૂર જ ક્યાં છે ભાઈ? અર્જુનને વિશ્વરૂપ બતાવ્યું, ગીતાના 11મા અધ્યાયમાં વર્ણન છે. વિશ્વરૂપ દર્શન જ્યારે ભગવાને કર્યું ને, સૂર્ય, ચંદ્ર, ઇન્દ્ર, વરુણ, તમામ દેવતાઓ, શિવજીથી માંડી બ્રહ્માજી બધા એમાં છે. હવે આમાં જ બધું આવી ગયું છે, પછી બીજે જવાની જરૂર ક્યાં છે ભાઈ? હે ને, બધું જ આમાં છે. તમને એવું લાગતું કોઈની અલગથી પૂજા કરીને અલગથી નહીં. સુખદેવજી કહે છે કૃષ્ણ જે છે ને એ મૂળ છે, અને મૂળમાં જ્યારે પાણી નાખો ને તો આખું વૃક્ષ સંતુષ્ટ થાય. એમાં જગતમાં કોઈ કેવલ કૃષ્ણનું ભજન કરે પછી એણે બીજા કોઈની ભક્તિ કરવાની જરૂર રહેતી, બીજાને કોઈને અલગથી પ્રસન્ન કરવાની જરૂર રહેતી. બધું જ એમાં છે. જો વિશ્વરૂપ દર્શન માનો છો ને વિશ્વરૂપને, તો એકવાર વાંચો 11 અધ્યાયની અંદર ગીતામાં. બધું અર્જુને જોયું લાઈવ છે એમાં. એનો મતલબ બધાનું મૂળ ઈ છે ને. તો એનું ભજન જ તે આપણને આ સંસારથી મુક્ત કરી શકે છે. આ શાસ્ત્ર સિદ્ધાંત છે. તો શાસ્ત્રમાં વિશ્વાસ છે તો આ કરો, અને નથી વિશ્વાસ તો પછી માયા તો છે જ. ભગવાનના શરણથી નીકળ્યા તો માયાની શરણ તો ઓટોમેટિક મળે છે, અને ભગવાનના શરણમાં ગયા તો માયાની શરણ ઓટોમેટિક છૂટે છે. શું કરવું? નિર્ણય આપણી ઉપર છે. ભગવાનના શરણમાં રહેશું, માયા આપને આપ છૂટી જશે. માયાની શરણમાં રહેશું, ભગવાન આપને આપ છૂટી જાય. કોને છોડવા, કોને પકડવા, નિર્ણય તમારો છે.